मैगी लेने जाएगा खाना भी कौन है इन मैगी लेवा जाऊं मैं तारो पण केम અત્યારે થોડો જવા कौन बो बा દેખો चूसवा नहीं होयो એવું હોય खाओ नहीं होयो મને ખબર નથી લે ભાત ચોટી ચાલ ગયો ગયે કેમ ના ભાત મૂકી અને વોટ અ લુક ભોંદરો લાગે સ્માઈલ તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે સવાર પડી ગઈ, બધું કામકાજ કરી રહ્યા. મનીષા ઉપર કામ કરવા જતા રહ્યા, કામવાળા બધા હવોના કામે જતા રહ્યા. હાર્દિક છે ઉપર. હવે દિવસની શરૂઆત કામકાજની કરીએ. હવે સવારનું કામ થઈ ગયું, હવે રાંધવાનું કરીએ. હવે શું રાંધશું? રસોડામાં જઈએ. હવે રાંધવાની શરૂઆત કરી દેવી. જો મેથી કાઢીને મૂકી છે, વટાણા તુવેર કાઢીને મૂક્યું છે, તો હવે મેથી ને તુવેરનું શાક કરી દેવી ને એક વટાણા ને બટાકાનું કરી દેવી. ડેલી 2 શાક કરવા પડે, કેમ કે કોઈને ના ભાવતું હોય, કાનો ના ખાય મેથી ને આવું બધું, તો થોડુંક નાનું એવું બટાકું ને એવું શાક કરી દેવાનું. 11:30 થઈ ગયા છે એટલે કામની શરૂઆત કરી દેવી. હું મનીષા 2 જ છીએ. 3 જણ હોય ને તો જલ્દી કામ પતે, 2 એટલે બહુ અમારું કામ ચાલે. તો અત્યારે નવરા થયા, હવે શરૂઆત કરું રસોઈની. ત્યાં મનીષા આવી જાય પછી પાછા 2 થઈને કરીશું. આ બધા 12:30 પોણા 1 થાય તો બધા જમવાવાળા આવી જાય. ક્યારેક 1 વાગી જાય. ત્યાં વિમલને બધા આવી જાય, વિમલ એને પપ્પા. ત્યાં સુધીમાં રસોઈ થઈ જાય. ઘડીક આરામ કરીને હવે શાક બનાવું. કાનાલાલ આવી ગયા છે ઘરે. શું લાયા? मैगी ला नाना મેગી લાના હે? हां काका के साथ આજે સેટરડે છે એટલે કાનાલાલ આવી ગયા છે. राजा શેની રજા? आ तारे 2024 चालू થાય ઘર પાછું આવી રજા આપી એમ? મેસેજ આવી ગયો ચાલો. એને સ્કૂલ નો છે ને मैं कશું ખાધું નહીં આજે કેમ? નાસ્તાનો આ ઘર કેમ પાછું આવ્યું કાના? પરીક્ષા આવે શું કહે? એ નાસ્તામાં આજે પૌવા હતા હા. લંચમાં, અને નાસ્તો કઈ નતો લઈ ગયો હા હા એટલે ભાઈએ કઈ ખાધું નહીં, ભૂખ્યો પાણી હતો. તો કઈ ખા સ્કૂલમાં પૌવા હતા તે પૌવા ઈ ના ખાધા. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં જ રહેજો. તો આપણી તો મોર્નિંગ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અત્યારે 1:15 વાગ્યા છે અને કાનાભાઈ અમારા આવી ગયા છે ઘરે. मैगी लेने जाएगा खाना भी કોને? એને મેગી લેવા જાઉં મેં તારો પણ કેમ અત્યારે થોડો જવાનો? કાકા જોડ જવું આ લઈ જાવ ને. હા હું અત્યારે લઈ જાઉં. હા એ ખાવાનું નહીં તાર અત્યારે કશું ખાધું કાકા માલ જો વધારે ખર્ચો થઈ જાય. કાકાને લઈ જજો. ખાલી મેગી લેવા જઈએ ને 1000 રૂપિયાનું લઈને આવીએ છીએ. સિરિયસલી નહીં, મોલમાં એવું થાય કશું 1000 લાવવાનું નહીં, પણ રૂપિયાનું. આપણે પછી થોડા દિવસ પછી જવાનું ક્યાંક જઈશું એટલે કશું લાવવાનું એટલે તાર. શું કે લાય તારી ખીચડી રોટલી ખાવી છે ઓલી મસાલા વાળી? મેગી લેવા જવું પડશે તાર. તમે જાઓ હો. કાકા જોડ જવું કાકાને કામ હશે દીકા, મને ઉધરસ થઈ ગઈ થોડી, કેમ કે નાક બંધ થઈ જાય એટલે આમ શ્વાસ લઈ ના શકાય એટલે ઉધરસ આવી જાય. આજે બોડી પાછી વીક પડી ગઈ. કાલે થોડુંક સારું હતું, બપોરે મેડિસિન લીધી હતી, પણ આજે પાછું ઢીલો પડી ગયું છે. આ શરદી બહુ હેરાન કરી છે, એટલે એક તો વોઇસ ખરાબ કરી નાખે. પેલા માટે મેગી લેતા પપ્પા શું કરો નવા ફોનમાં બધો ડેટા લઉં છું, જે કોમ્પ્યુટરમાં એ બધો ડેટા આમાં લઉં છું. તો જઈને આવ્યા મોલમાં? હા શું લઈને આવ્યા? મેગી મેગી? કાકા જોડે જઈને આવ્યા એમ ને? ને બીજું કશું પણ લાવ શું લાવ્યા? એ ફ્રીમાં એક વસ્તુ આવી શું છે? બીજી વસ્તુ આવે ડબલ મિન્ટ? પણ બહુ બહાર દેખો ચૂસવા નહીં હોયો એવું હોય? ખાવ નહીં હોય મને ખબર નથી લે. એવી મસ્ત છે ને? મસ્ત છે, જોરદાર. ઠંડી ઠંડી બ્લુ આવે ને તો બહુ કડવી હોય શું થયું? શું સાફ સફાઈ થઈ? હે? ભાત ચોટી ચાલ ગયો? ગયે કેમ ના? ભાત મૂકી અને સીબુ ઢાંકી, અડધું સીબુ ઢાંકી ફૂલ ના ઢકાય નકર ઉભરાય, બરાબર? તો હું અડધું ઢાંકીને બહાર બેઠી લસણ ફોલતી હતી બાપુજી હાટું લસણનું શાક કરવા. તો સીબુ બંધ થઈ ગયું હશે, ઉભરાય તો બળી ગયા, બધું પાણી નીચે આવી ગયું. જો હા
હાથ મળી ગયા બાપુજી માટે લસણનું શાક. બાપુજીએ લસણના શાકની ફરમાઈશ કરી છે. રાઈસ બનાવે છે ખાલી ભાઈ કે આજે મનીષાએ ખાલી મસ્તીમાં કીધું કે ચાલો હોટલમાં જઈએ જમવા. તો ભાઈ કે હોટલમાં નહીં જાઉં, બહારથી હું સબ્જી જ લેતા હોઉં. તો ભાઈ એ પનીરની ખબર નહીં કઈ જીએસ પણ સબ્જી લાવશે એટલે ઘરે બનશે રોટલી અને રાઈસ. અત્યારે કેટલા વાગ્યા કેટલા છે? ઓ 6:30 વાગી ગયા છે. જસ્ટ આવ્યો છું કર, બહુ બિઝી, અવાજ જેવો જ છે. કાનો આવી ગયો ટ્યુશનમાંથી, કિન્ડર જોય લઈને આવ્યો ને કાના શું નીકળ્યું કિન્ડર જોયમાંથી? બતાય તો મને નહીં ખબર શું આવે. શું અંદર સ્ટીકર આપેલું નથી? શું છે બતાય તો ખરો. શું એ માતાને મળ્યું લાવ્યો હતો તે તું? જમવાનું મળ્યું. બતાય તો, ફિટ કરતો એને કેવી રીતે ફિટ થાય જોવા દે તો. કેવી રીતે ફિટ કરવાનું? થઈ ગયું. બીજું હજુ રહ્યું નહીં પેલું બાબલા જેવું જોઈ દઉં. ઓલું જો મારે બહાર જવાનું રાતે. ક્યાં આગળ? ફરવા કાકાના જોડે. કોને કીધું? કોની પરમિશન લીધી? ફૂટબોલ રમવા. કોની પરમિશન લીધી? કોઈની નહીં. એટલે આજ કશું થયું જ નહીં, બકવાસ થઈ. પણ તું કાવા કિન્ડર જોઈ ના લાવતો હોય તો કેટલા રૂપિયાના આવ્યું? 45. હે ના લવાય આવું, કશું અંદરથી નીકળતું નહીં. જો આ ખાઈને નાખી દીધું સોફામાં. જા કચરાના ડોલમાં નાખીએ. નાખી આવીશ. કચરો બધો કચરાના ડોલમાં જવા દે, વરના છોકરીઓ કરે ને એવું. એવું કશું ના હોય. છોકરા નહીં કરવું પડે. બાર બધા કન્ટ્રીમાં જાય ને તો છોકરા જાતે રાંધીને ખાય, વાસણ જાતે ઘસવાના હોય, બધું જાતે કરવું પડે. ઢીંકા ટીકા શું લાવ્યો તો? ઢીંકા ટીકા સકાઈ ગયું. હે પનીર મસાલા ફેરવેટ. શું કહેવાય? ફેરવેટ. ફેવરિટ કહેવાય. કાના લાયા છે પનીરનું શાક, કાકાને બંને ગયા હતા. और किटकैट. લો બસ ચોકલેટ લઈને આવ્યો ભાઈ. किंडर जॉय पण खाता है. એવું છે? રોટલી બની ગઈ રેડી? ના ટોપલા અમે ના હોય આવું હોટલમાં એને આમ જે નામ હોશિયાર છે નામ જોઈ રહ્યા પછી હું કહું કાના લેવી છે હે કાના એવું કરે? મને નથી કેવું બા મારા આવડવા લેવાનું હતું ને આપણે કઈ મોજા કે મારા લેવાનું હતું ને. હે કાના? लाओ મને ભૂખ લાગી આપો. બાપુજી તો બેહી ગયા જો. લસણનું શાક છે એમના માટે, રાઈસ, રોટલી, પછી ઓલો શું કહેવાય ચોળાફળી. નાન ખટાયા હતા ના ખાતા નગર થઈ જશે પપ્પા. હા એમાં ઓલું હોય ડાલડા ઘી હોય નહીં મમ્મી, નડી જાય. હતી જો મમ્મી, તો છાશ લાવ્યો છે. ઈ રોટલી ખાવાની છે. મારા આમ ફરીને આવવું પડશે. હા બાન જવા દેવા પડે. બા જવા દો બાને. ભૂખ લાગી છે. આજે 7:30 ઉપર થઈ ગયું છે જો. આજે કમ્પ્લીટ 7:30 ઉપર થઈ ગયું છે. થઈ ગયા બધા જમવા. કાનાને થાળી કપડું લાવવું પડશે મારે આટલું છે. લેતા ભીડ જોવા મળે છે. શેમાં ભીડ જોવા મળે તને? લોકો પતંગની સામે દેખો સામે. જા કાના ફોટોશૂટ કરતો નહીં કાના? રિંગ લાઇટ મૂકી, બોલ મૂક્યો, ચાર્જર થી રિંગ લાઇટ ચાલુ કરી છે કાનાએ. ના ચાર્જર ને પાવર બેંક. હા સોરી, હા પાવર બેંક થી ચાલુ કરી છે. ટકુડાએ શું કેવા ફોટા પાડ્યા તે? મેડમ શું કહે છે કાના? નિબંધ લખી દીધો છે મોઢા કરવા આપ્યો. ખુલી તો તમને ફોટા બતાવું. ખુલી દો. એ કાનો એમ કે ફોન ને ખુલી લે આમ કે હમણાં પાસવર્ડ ખબર પડી જાય પછી કાનો બ્લોગ જોવે તો. એટલે કાનાલાલ ક્યાં ગયા? ક્યાં ગયા? જલ્દી કાઢ ને. ભાઈ લાગે થોડીક સબર કરો. સબર કરો. એટલી બધી સબર ના થાય. સબર થાય જા તો થાય. હા શરદી શરદી. જા. જો કાનાએ ફોટોશૂટ કર્યું બતાય તો. આ પહેલા 4 ફોટા આયા. જો કાનાએ ફોટોશૂટ કર્યું છે. બરાબર દેખાતું નથી પણ કાના. હા જો આ ફોટો મસ્ત લાગે છે નહીં? જોરદાર ફોટો પાડ્યા છે કાનાએ જો. આ હા 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 વાહ કાના વાહ. મેં સેલો ટેપ લગાવી દીધી. તું તો ફોટોગ્રાફર બની ગયો લે. સેલો ટેપ લગાવી દીધી. વાળ પાડે થઈ ગયા છે, બેઠા છે. ખબર પડી ગયો. મમ્મી પપ્પા વોક કરવા ગયા છે. આને લઈને બેસી ગઈ છે. એની એક્ઝામ 2 તારીખથી ચાલુ થવાની છે.
આપણો વોઇસ બહુ ખરાબ થઈ ગયો છે. કિંડર જોય ખાઈ ગયો તું? તને કિટકેટ લાવ્યો? કિટકેટ તો મને ખવડાવી નહીં. તને એકલો કિટકેટ થઈ ગયો. બોલો મને ન ખવડાય. કિંડર જોય ખાધું હતું? કોણે લીધી હતું કિંડર જોય? આજે તાર જલસા પડી ગયા. ખાધી પનીરનું શાક, કાલે ઘડિયાળ પટ્ટા બધું લેવાના, ચોકલેટ. ઘડિયાળ પટ્ટા લેવાના ને સ્ક્રીન કાર્ડ લેવાનું. સ્કિન કાર્ડ ને સ્ક્રીન ગાર્ડ અહીંયા કાર્ડ આવે ને શું આવે? કાર્ડ ને ટફન. ટફન ગ્લાસ કાં તો સ્ક્રીન ગાર્ડ કહેવાય. એની વોચ પર સ્ક્રીન ગાર્ડ મારું છે એટલે એનો ગ્લાસ જે હોય ને એ સ્ક્રેચીસ ના પડે. કાના ને ઠોઠો થઈ ગયો. કાળા ચોકલેટો ખાવા જોઈએ, પડીકા ખાવા જોઈએ. તો પણ તું મારતી હોય તો ઢીકાવાળી કરતી હોય તો કે મને તો ખબર જ નથી હોતી. ક્યારે ખાઈ લેતું? ક્યારેક તો અમૂલ થી લેતા આવું પડીકું નહીં લાવવાનું. લચ્છી. હાલો હાલો તમે ભણવા માંડો. ચાલો અમે નહીં પડવી, અમે ફૂટબોલ રમવા હા, જશું. એ નહીં પણ એ મેથી પાક ખાશે શિયાળાનો. કાલે સન્ડે રજા ને મંડે ની પણ રજા મળી ગઈ છે. સ્કૂલમાં રજા છે. પણ ક્યાંય જવાશે નહીં. ક્યાંય જવાશે નહીં કેમ કે બીજી તારીખે એક્ઝામ છે. નહીં તો અમે આવી કંઈક રજા બજા હોય ને એને તો અમે બહાર કંઈક આંટો મારીએ. નહીં આણંદ બરોડા ગમે ત્યાં વન ડે ખાલી એમના અમે 3 જણા નીકળી જઈએ. પણ અત્યારે તો જવાશે. નીકળી જઈએ ને પછી મારું પાકીટમાંથી વજન એટલે ઓછું મમ્મી થઈ કાલે જાય. ડાકોર જવાનું કહેતા હતા પણ હવે ખબર નહીં. હવે હું કહું કે જવું હોય તો જઈશું. આમ થાય કાકા તો ઉતલાદ કરવાનો છે. એકાદ બુક લઈ જઈશું ગાડી. કરી સ્ટડી ગાડી. કરતો હશે. કરું તો સ્ટડી. પપ્પા હું આજે રાતે બહાર જવાનું ક્યાં? ફૂટબોલ રમવા. હે ના રે ના, હાર્દિકભાઈ તો મોડા આવી જાય ઠંડી જવાતું તો રાત્રે 12 સાડા 12 આવે ઘરે ના જવાય. એ તો બધે કે કાકા રે ના જવાય. ના ભાઈ ના તારે ઈ તો ભાઈ ચાલો લખવા માંડો. હાલો કેવો લાગે? કાન મોઢું જો કાના ખીજાણા મમ્મા ખીજાણા જોરદાર લાગે કાના તું. હે વરે વાવ વોટ અ લુક. અહીં જો વોટ અ લુક. ઉતરો લાગે. સ્માઈલ. આ બોટલ પકડતો આવજે, ભરીને રાખીને. જા કાના રૂમમાં જતો રહે. આ સવારે વાગ્યા છે હજુ ભાઈની સ્ટડી ચાલુ છે. 9:15. હવે રિંગ લાઇટ કાઢી ના કરંટ લાગશે. એમાં ના લાગે કરંટ કેમ કે પેલાથી ચાલુ છે એટલે. લે શરદી બહુ થઈ ગઈ ને. જો મમ્મીએ પાણી ગરમ કરી દીધું છે. નાસ લઈ લે. હા ને નાખશું. ચાય કરી લે. નાશ લઈ લો કેમ કે રાત્રે પછી નાક બંધ થઈ જશે ને હાલત. નાસ લો ને હા એટલે તમારે દવાઈ ન લેવી પડે. પણ ના બહુ હેરાન થઈ જાય. શરીર આખું લૂઝ પડી ગયું એવું લે ફટાફટ બેજા. છે. એ હા ચાલ ફટાફટ. તો નાશ લઈ લીધો. હા હવે કરીશું બ્લોગને એન્ડ. હે લીધો સારું લાગે. હા થોડું ખારું લાગ્યું બેટર. હવે રાતે છે ને એ તો બામ લગાવી દઈશ ઉપર પડ્યું છે ને. છે ને ડબ્બી ઉપર. હા છે ના હોય તો કાવડિયા લઈ જજે. હા થોડું કાંઈ કરે. તો ફટાફટ વિડીયો એડિટ કરીને પછી ઉભી જવું. એટલે મળીશું નવા બ્લોગમાં. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.